ચાલો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજીને, જય સ્વામિનારાયણ. રવિવારના દિવસે બપોરના 1:30 વાગ્યાના સમયે આ દાદી દીકરાને મસ્ત મજાના ફૂલ ખીલા છે ને, તો ત્યાં ફોટો પાડવો છે. બોલો, બા ફોટો પાડશે અને દીકરો ત્યાં પોઝ આપશે આ ઓફિસ ટાઈમના ફૂલની સામે. વાહ ભાઈ વાહ. ભાઈ હવે બ્લોગ ચાલુ કરી દે એવું લાગે છે મને. ધીરે ધીરે ફોટા તો પાડવા માંડ્યા, પણ આમ હમું જોવાય દીકુ. બાની હમું જો ને તો સરસ આવે. સેલિબ્રિટી આમ તો કઈ વેદું કરતી હોય એમ. આમ 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 બાની હમું, મારા હમું નહીં. હા વાહ વાહ. બસ જો બાનું ટ્યુટોરિયલ આવે છે, નાનું પોઝ દેવાનું. હવે હવે આમ કંઈક કઈ નવું. ફૂલ નથી તોડવા. કેવા આમ આમ બસ ને આમ ઉભો, બસ ને આમ ઉભો, બસ એમ પકડી રાખ. જુઓ એમ પકડી રાખ. મારે હમું જો તોડવું નથી. પેલા એક ફોટો પાડી લેવા દે, એક ફોટો પાડી લેવા દે, પછી તોડજે. આમ જો બા હમું જો. હાલો તોડી લીધું ડાળખી સહિત. હવે છે ને આમ આમ આંખ રાખીને ઉભો રહી જા ફૂલ પાસે. બા ગાઈડ કરે એમ કર તું. આમ મારા હમું જો. હા, મોડેલિંગ સ્ટુડિયો ચાલુ થયો છે. વાહ વાહ. 1:30 વાગે. ચાલો તો થોડીક અલગ મલકની આજુબાજુની વાતો કરી લઈએ. 1:30 વાગ્યેના સમયે 1:30 તો નથી જ્યો આજે. જો પવન પડી ગયો હમણાં થોડી વાર પહેલાં. ફૂલ સારો એવો પવન હતો. ઝટકાનો પવન છે. થોડીક વાર આવે ને થોડીક વાર વયો જાય ને. ઓલું વાયરલેસ છે માઇક, પણ એમાં મજા ન આવી. 2-3 કંપનીના ટ્રાય કર્યા. ક્વોલિટી જેવી જોઈ ને, નેચરલી જેવો અવાજ આવવો જોઈએ એ એમાં નથી બહુ આવતો સારો. એટલે પછી આ જ ચાલુ રાખ્યું. આમાં મજા આવે અવાજનું ને ચાર્જિંગની ને એ બધી માથાકૂટ નહીં. આવું છે. તડકો અત્યારે ફૂલ છે, પણ પવન થોડો થોડો છે. અને સોલારમાં અત્યારે થાય છે એવું, લગભગ ઘણાને થતું હોય કે ફૂલ તડકો પડે ને ફૂલ ગરમી પડે એટલે યુનિટ પાવર જાજો ઉત્પન્ન કરે. જાજો ઉત્પન્ન કરે ને એટલે સામે થાય એવું કે ડ્રીપ મારી જાય. એટલે તમારું જે ગ્રીન સિગ્નલ હોય ને એમાંથી રેડ થઈ જાય. એટલે તમારે યુનિટ ન ગણાય, કારણ કે સામે એમાં ભેગો થયો હોય. એટલે એ પાવર એમને તમે વાપરી ન અગો ને એ ગણાય નહીં. ને તમે અત્યારે કદાચ એસી ચાલુ હોય તો ઓલું થાય. એટલે વારંવાર આવું ડ્રીપ મારી જવાનું. આમાં શું હોય, ઓલું અતિ ને ગતિ ન હોય એના જેવું થાય. કે વધારે પડતો માપે ઉત્પન્ન થતો હોય ત્યારે વાંધો ન આવે. અત્યારે બપોર વચ્ચેના 1-2 કલાકમાં આવું થાય. મેં અત્યારે માર્ક કર્યું એટલે તમારી સાથે શેર કરું છું. એટલે આવું બધું છે. અંદર કંઈક મા દીકરાની માથાકૂટ હાલતી હશે, એ સંભળાય છે. તો એ આપણે જોઈને જોઈએ. ઓલા ભાઈએ કંઈક વેન કર્યું હોય, શું જોઈ છે? જો એને જો લેવાની વસ્તુ હોય ને એ જ લેવી હોય. શું જોઈ છે તારે? શું જોઈ છે? શું જોઈ? જો બા કંઈક બોલાવે. જા ઓલો ફોટો બતાવે તારો, કેવો મસ્તીનો ફોટો આવ્યો છે તે જોયો? જાતો એમાં તારું ઓલું ફૂલ આવ્યું છે, જો તો ખરા કેવું મસ્તીનું આવ્યું. જા 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 જા. હા તો ત્યાં અંદર જઈને અંદર છે બા, અંદર છે રૂમમાં. ફૂલ લેતો જા. ફોટો જોઈએ તારો. હાલ જા 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 જા. ચાલો બાને હેલ્પ કરાવે છે. નાસ્તો કર્યા પછી થોડીક કેરીનો રસ ઓછો ખાવો ને, એમને ખાઈ લે. એટલે તને મેંગો ભાવે? ભાવે છે? કેવીક ભાવે? બહુ કે થોડી થોડી? અત્યારે નહીં, મેં પાણી પી લીધું, નાસ્તો થઈ ગયો. નકર તો ખાત. સરસ. બટ આમાં મજા હોય ને એને કરતાં અમે નાના હતા ને ત્યાં ગોઠલામાં ઓલા ચાલોત્રામાં મજા આવતી. હવે આમાં છોકરાઓને નકર એ ટાઈમે તો ચાલોત્રા ને ગોઠલામાં જ મજા આવતી. શિવું અરે વાત ન થાય. બસ બહુ દ્યો માં, હજી પછી. હા લાઈ લે તો એક બટકું ખાઈ લઈ. બીજું શું, ફ્રેશ મેંગો એક બટકું જ લઈશું. તું ખાવે? સરસ. લ્યો केसर गिरनी मैंगो. वाह वाह. सुबह सुबह इस महाजन को क्या तकलीफ है भाई? इस सज्जन को कुछ ना कुछ तकलीफ रहती ही है. न करवाना काम करना पड़ता है ना, इसलिए तकलीफ होती है. तकलीफ यहाँ से इनको स्कूटर निकाल कर खेलना है. चलो खेलो. चलो બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ફરી પાછું આજના દિવસના વિડીયોમાં સ્વાગત છે. આગળ બપોરે કે પછી કન્ટિન્યુ કરશું. અત્યારે થોડો ઉતાવળમાં છું. 9 વાગી ગયા છે.
આપણે ગુજરાતમાં હવામાન ખાતું કોઈ દી ફેલ ન જાય, એની સિસ્ટમ કદાચ કોક દી ફેલ ગઈ હોય ને તોય અંબાલાલ કાકાને ફોન કરીને પૂછી લે ને એટલે ખબર પડી જ જાય. એવી રીતે હમણાં થોડા ટાઈમ પહેલાં આગાહી કરી હતી તો અમુક જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડી ગયો. ગોંડલમાં કાલ રાતે થોડું ઘણું ઝાપટું પડી ગયું ને અત્યારે વાદળછાયું વાતાવરણ છે. તડકો થોડોક ઓછો થઈ ગયો છે, પવન નીકળી ગયો છે, એટલે હવે આજ તો કદાચ ન આવે, એ આવે એ તો પછી અંબાલાલ કાકાને જ ખબર હોય. એટલે આવું છે બધું. ચાલો તો, અને વેદુ રાજકોટ જે ગઈ છે એ કાલે આવી જશે. સાથે મારી કઝિન સિસ્ટર છે ઉર્ફે વાવાઝોડું, એ પણ આવશે. તો વ્લોગમાં થોડીક વધારે મજાક મસ્તીને એવું કરશું તો એ પણ તમારી સાથે શેર કરશું. તો આવું બધું અત્યારે ચાલે છે. વાતાવરણ એકંદરે અત્યારે બહાર નીકળીને બેસી શકાય એવું છે, નકર તો તડકો ફૂલ હોય. અને રવિવારે જે થોડું ઘણું કન્ટેન્ટ રેકોર્ડ કર્યું હતું એ અને આજનું કન્ટેન્ટ બધું મિક્સ કરીને આ વિડીયો તમારી સાથે શેર કરું છું. વચ્ચે કાલે થોડોક ટાઈમનો અભાવ રહી ગયો હતો, એટલે આમાં એવું થાય ક્યારેક સમય મળે નહીં ને તડકો હોય ને એટલે બહાર આવવાની પછી 1:30 વાગ્યે ઈચ્છા ન થાય. એટલે પછી જ્યારે કટકા ભેગા થાય ને આવી રીતે 2-3 દિવસે એક વિડીયો એવી રીતે આવી જશે. આવું બધું છે. ચાલો તો આજનો વિડીયો મને લાગે છે અહીંયા સુધી જ રાખશું. તો વ્યસ્ત રહો, મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો. ફરી પાછા મળશું નવા વિડીયોમાં. 4 વાગે ધબધબાટી બોલાવે છે વરસાદ. અંબાલાલની આગાહી ખોટી પડતી નથી, જેમ વાત કરી હતી એ મુજબ. હા, ચલો વરસાદનો સાપુતારાનું હિલ સ્ટેશન જેવો માહોલ અહીંયા થઈ ગયો છે. ધાબા ઉપર ચડી એટલે ક્યાં ગયો શિવુ? અંદર વયો ગયો. હે અહીંયા તારે અહીંયા નથી આવું? જો કેવો વરસાદ આવ્યો. મજા આવી તને? મજા આવી ને? તો સારું, લે બતાવીએ થોડોક માહોલ વરસાદનો. અણધાર્યો અંબાલાલની આગાહી પ્રમાણે, જો કે ધારેલો જ હતો અંબાલાલે કીધું એ પ્રમાણે આવ્યો ખરા. શિવના અલગ અલગ સવાલ હોય. અહીંયા લાકડા મૂક્યા છે ને એટલે પૂછે લાકડા અહીંયા કાં રાખ્યા? એ હુકવા રાખ્યા હતા પણ હુકવીને પાછા પલરી ગયા, એટલે વળી પાછું લાકડા ધોવા રાખ્યા હતા. બટા ધૂળ નીકળી જાય ને એટલે. હાલો હવે નીચે.